કાર્તિક આ લઈ લાવો તમે. હા, શરૂ કરો. વર્ણાનામર્થ સંઘાનામ રસાનાં છંદસામપી મંગલાનાં ચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ. પરમ પૂજ્ય સ્વામીજી, પૂજ્ય સ્વામિનીજી તથા સર્વે ઉપસ્થિત સંન્યાસીગણ અને શ્રોતાજનો નમસ્કાર. પરમ પૂજ્ય સ્વામીજીના ચરણોમાં સાદર પ્રણામ. આજે એક વિશેષ પ્રસંગ એ પણ છે કે પૂજ્ય પ્રિય સ્વામીની પરપ્રજ્ઞા નંદાજી લિખિત બરનૌ રઘુબર વિમલ જસુ પુસ્તકનું પૂજ્ય સ્વામીજીના વરદ હસ્તે વિમોચન છે, જે અત્યંત આનંદની વાત છે. ખરેખર તો આ પુસ્તકનું વિમોચન ગુરુ પૂર્ણિમાના દિવસે થાય તેવી સ્વામીજીની ઈચ્છા હતી, પણ કોરોના કાળમાં ઘણી બધી બાબતો એવી બની કે કામની ગતિ અવરોધાતી રહી. પણ છેવટે ભગવત કૃપા અને ગુરુ કૃપાથી પુસ્તકના સંપાદનનું કાર્ય સુંદર રીતે સંપન્ન થયું. આ આખી પુસ્તક સંપાદનની યાત્રા વિશે વાત કરું તો પૂજ્ય સ્વામીજી પાસે ગીતાના વર્ગોમાં આવતી થઈ અને તે દરમિયાન તેઓએ લખેલા પૂજ્ય સ્વામીજીના પરિચયોની ફાઇલ પર નજર ગઈ. દર વર્ષે યોજાતી આવી શિબિરમાં સ્વામીજી દ્વારા આલેખાયેલા આ પરિચયો વાંચતા લાગ્યું કે આમાં તો પાને પાને સ્વામીજીની કલમે પૂજ્ય સ્વામીજીનો આવિર્ભાવ થયો છે. આ પરિચયોમાં પૂજ્ય સ્વામીજીનું પવિત્ર જીવન ચરિત્ર, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, કર્મ વગેરેનો સમન્વય થયો છે કે જેના વાંચનથી કોઈને પણ પ્રેરણા પ્રાપ્ત થઈ શકે. પૂજ્ય સ્વામીજીના ગૂઢ ચૈતન્ય તથા આધ્યાત્મિકતાની પરાકાષ્ઠાને દર્શાવતી ભગવી ધજાસની તેમની તેજસ્વી પ્રતિકૃતિ નજર સમક્ષ ઉભરી આવે તેવા આ પરિચયોનું કમ્પાઇલેશન કરી એક પુસ્તક થવું જોઈએ તેમ મને લાગ્યું. બીજા કેટલાક લોકોએ પણ સ્વામીજીને આવું સૂચન કર્યું હતું. પરિચયો વાંચતા જ ખ્યાલ આવે છે કે પૂજ્ય સ્વામીની પરાપ્રજ્ઞા નંદાજીએ પોતાના ગુરુજીનું કેટલું ઊંડું અને તાદૃશ ચિંતન કર્યું હશે. તેમના શાસ્ત્રોના અભ્યાસનો નિચોડ પણ આ આલેખનોમાંથી ઉજાગર થાય છે. પૂજ્ય સ્વામીજી પ્રત્યેનો ભક્તિભાવ અને આદરભાવ દરેક પરિચયમાં પ્રગટે છે. તેમણે પુસ્તકની પ્રસ્તાવના એટલે કે તેમની અંતરધારામાં એક સુંદર વાક્ય લખ્યું છે કે પૂજ્ય સ્વામીજી રૂપી રત્નાકરમાંથી તેમણે રત્નો શોધવાનો પ્રયત્ન કર્યો છે અને તેઓ એમ પણ નથી કહેતા કે તેઓ હજી બધા રત્નો શોધી શક્યા છે. એટલે આ વાક્ય જ તેમની ઊંડી ગુરુ ભક્તિના દર્શન પણ કરાવી જાય છે. પૂજ્ય સ્વામીજીની આજ્ઞા લઈને આ કાર્યનો આરંભ થયો. પરિચયોનું એડિટિંગ, પુસ્તક લેઆઉટ્સ, ફોટોગ્રાફ્સનું સિલેક્શન, ટાઇટલ, સબટાઇટલ, ફોટો કેપ્શન્સ, પરિચય લેખના યોગ્ય મથાળા, પ્રસ્તાવના, અંતરધારા, અભિપ્રાય આલેખનનું એડિટિંગ, ક્રમસૂચિ, બેકપેજ, કવર પેજ કેવું કરવું, આખા એ પુસ્તકનું ડિઝાઇનિંગ કેવું કરવું વગેરે વગેરે એમ પુસ્તકની સંપાદન યાત્રા ચાલતી રહી. પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ યાત્રા આગળ વધતી ગઈ. પૂજ્ય સ્વામીજીએ પોતે પણ ઝીણવટભરી છણાવટ સાથે પ્રૂફ રીડિંગ કર્યું ને તેમના અમૂલ્ય સલાહ સૂચન પ્રમાણે પુસ્તક મઠારાતું ગયું. પૂજ્ય સ્વામીજીએ સંકેત સૂચિનો આઈડિયા પણ આપ્યો ને એ રીતે પુસ્તક અલંકૃત થતું ગયું. આદરણીય અને ટેકનોસેવી સેજલબેન વિના પુસ્તકને તસવીરોથી સજાવવું અશક્ય હતું. તેમનું આ પુસ્તક સંપાદનમાં ઘણું મોટું યોગદાન છે. તેમના વ્યવહારિક, પ્રેમસભર અને ઉત્સાહભર્યા સલાહ સૂચનથી આ પુસ્તક મળાયું છે. મમ્મી એટલે કે વૈદેહીબેને આ પુસ્તકના પ્રૂફ રીડિંગની સેવા આપી તથા સંસ્કૃત કેપ્શન્સમાં પણ ઘણી મદદ કરીને યથાયોગ્ય સૂચનો આપ્યા. આદરણીય યશવંતભાઈએ બધું જ બેક ઓફિસ વર્ક સંભાળી લીધું હતું, જેને કારણે અમારે માટે કોમ્યુનિકેશન અને પેપર વર્ક ઘણું સરળ બન્યું હતું.
અંતમાં મને આ પવિત્ર અને સમાજનું ઉત્થાન થાય તેવા કાર્યમાં સહભાગી બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું તે માત્ર ઈશ્વર કૃપા અને ગુરુ કૃપા જ છે. આ પુસ્તક એ પુસ્તક નથી, પણ પૂજ્ય સ્વામીજીની સારસ્વત અને સરળ વાણી દ્વારા થયેલો પૂજ્ય સ્વામીજીનો સાક્ષાત્કાર છે. તો સૌ આ સાક્ષાત્કારનો જરૂર અનુભવ કરજો. હરિઓમ. આજે આ પુસ્તક આમ તો 103 રૂપિયાની કિંમતનું છે, પણ સ્વામીજીની આજ્ઞાથી 75 રૂપિયામાં આપણે આપવાના છીએ, તો જરૂર સૌ ખરીદજો અને વાંચજો એવી આશા રાખું છું. હરિઓમ. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. સ્વામીની પરપ્રજ્ઞા. હા, ચેતનાબેનની ઈચ્છા છે કે આજે પુસ્તક 50 રૂપિયામાં આપે ને એને એક કોન્ટ્રીબ્યુશન એ આપશે. એટલે 75 આપણે જાહેર કર્યું, જેટલા વાંચી લે એ 50 મળે એને પૈસા આપશે. તો કે કોઈક સાધક. હરિઓમ. હમણાં પાર્થિવે જાહેર કર્યું કે આપણને 75 રૂપિયામાં પુસ્તક ઉપલબ્ધ થશે, પરંતુ આપણા એક સાધક તરફથી એક ઓફર આવી છે કે આજે પુસ્તક 50 રૂપિયામાં ઉપલબ્ધ થશે અને એમના તરફથી આપણને આ ડોનેશન પ્રાપ્ત થયું છે. તો આપણે એમનો આભાર માનીએ છીએ અને 50 રૂપિયામાં પુસ્તક આજે છે, તો બધા જરૂરથી એનો લાભ લે. હરિઓમ. આ સ્વામીની પરપ્રજ્ઞાનંદજીનું પ્રથમ પ્રકાશન છે આમ જોઈએ તો, અને એમને ખૂબ અભિનંદન. આજે એક બીજો શુભ સંયોગ પણ છે કે આજે એમનો જન્મદિવસ છે, એટલે ઘણા બધા શુભ સંયોગો અહીંયા આજે હાજર થઈ ગયા છે. તો આવો સ્વામીજી, સૌથી પહેલાં બર નવ ગુરુ બર બિમલ જસુ. ગુરુ બરના બિમલ યશનું વર્ણન કરું છું. તુલસીદાસ મહારાજ કે બરનું રઘુબર બિમલ જસુ. તુલસીદાસ મહારાજ રઘુવરના વિમળ યશનું વર્ણન કરે છે. સ્વામીજી ગુરુવરના વિમળ યશનું વર્ણન કરે છે આ પુસ્તકની અંદર. બરનવ ગુરુબર બિમલ જસુ. આ બધું અલંકારો પહેરેલા છે મેં, એટલે બધું મને કંઈ કાઢી નાખો. સ્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. ઓમ. એ કહેવાનું પાર્થિવે બધું કહી જ દીધું છે. માત્ર હું તો એટલું જ કહીશ કે 1994માં મારા જીવનમાં એક નવો વળાંક આવ્યો. આ માર્ગમાં તો હું હતી જ, પરંતુ 1994માં પૂજ્ય સ્વામીજીનો મણિનગરમાં જ્ઞાન યજ્ઞ થયો અને ત્યાર પછી સ્વામીજીએ ત્યાં વિજ્ઞાન વર્ગો શરૂ થાય, ત્યાંના બધા સાધકોએ એવી ઈચ્છા પ્રગટ કરી અને સ્વામીજીને વાત કરી હશે. સ્વામીજીએ મને કહ્યું કે તમે ત્યાં જઈને વર્ગો
શરૂ કરો, વિજ્ઞાન મંદિર. એ આદેશને મેં માન્ય રાખ્યો અને પછી દર વર્ષે પૂજ્ય સ્વામીજીની ત્યાં જ્ઞાન યજ્ઞ યોજાય અને એમાં સ્વાભાવિક છે પ્રારંભમાં સમાજને જ્યાં બધા શ્રોતાઓ આવ્યા હોય એમને પૂજ્ય સ્વામીજીનો પરિચય આપવાનો હોય. એ કામ મારે ભાગે આવ્યો. શરૂઆતમાં મને એક બાજુ એ કામ અઘરું લાગે અને બીજી બાજુ એક આનંદ પણ થાય. અઘરું એટલા માટે કે પૂજ્ય સ્વામીજી વિશે કેવી રીતે હું કંઈ કહી શકું. પૂજ્ય સ્વામીજી એક રત્નાકર સમાન છે. લઘુમતી મોરી ચરિત્ર અપાર. એમનું ચરિત્ર અપાર છે અને આપણે એમને શું સમજી શકીએ. અને છતાં પણ આ એમના રૂપ ગુણ, જેમ તુલસીદાસજી મહારાજ કહે છે, હરિ અનંત, હરિ ગુણ અનંત. એમ ઈશ્વરના જે ગુણ અનંત છે, નામ અનંત છે, રૂપ અનંત છે. તો એનું જેટલું પણ આપણે સ્મરણ કરીએ તો એના દ્વારા આપણો જ લાભ હોય છે, આપણું જ અંતઃકરણ શુદ્ધ થાય છે. એ સ્પિરિટથી મેં લીધું અને પછી જ્યારે આવો પરિચયનો અવકાશ મળે અને ઈશ્વરની કૃપાથી ઘણા બધા એવા અવકાશો આવ્યા અને દરેક વખતે થોડા સમય પહેલાંથી જ પૂજ્ય સ્વામીજી વિશે મારો સજાતીય વૃત્તિ પ્રવાહ વહે. પૂજ્ય સ્વામીજીના ચરિત્ર, એમના ગુણ, એમનું જ્ઞાન, એમની ભક્તિ, એમનું સર્વ કાંઈ એના વિશે ઘણું બધું ઊંડું ચિંતન ચાલે અને એમાં અવગાહન કરવાનો એક પ્રયત્ન થાય અને પરિણામે મારી અત્યંત અલ્પમતી અને અત્યંત અલ્પ શક્તિ અને અશુદ્ધિ સહિત જે પણ કંઈ હું એ અવગાહનમાં, રત્નાકરમાં અવગાહન કરી અને જે પણ કંઈ થોડા ઘણા મોતી હું મેળવી શકી એ મેં પરિચયમાં એને સમાવવાનો પ્રયત્ન કર્યો. ફરી કહું છું કે એટલું પૂરતું નથી. પૂજ્ય સ્વામીજીમાં તો અનેક, ન ગણી શકાય, અગણિત, ઇન્ફિનિટ એ પ્રકારના રત્નો છે. આપણે જેટલું મેળવી શકીએ અને એને જીવનમાં ઉતારીએ એનાથી આપણો લાભ છે. જેમ સ્થિત પ્રજ્ઞાના લક્ષણોનું વર્ણન શેના માટે છે? એમનાથી એને કોઈ લાભ નથી, પરંતુ એ સાધકો માટે, મુમુક્ષુઓ માટે એ યત્નથી એ પ્રાપ્ત કરવાના છે અને ત્યારે જ બને જ્યારે આપણે એને સમજીએ, એને જોઈએ તો એ આપણા લાભનું કારણ બને. માટે આ એક પ્રયત્ન થયો. આ બધું તો મેં દરેક વર્ષોના જે પરિચયો એ મેં ફાઇલમાં રાખીને બધું એ ફાઇલમાં રાખેલું હતું. પાર્થિવી અને ખાસ આ સમયે હું નિરંજનભાઈ મહેતાને પણ યાદ કરીશ. એમને પણ મને વચ્ચે 2-3 વાર કહેલું કે સ્વામિનીજી આ આપણે છપાવી દઈએ, રામકૃષ્ણ મિશન એક હશે. એ વખતે એવું કંઈ એ વિચાર આવ્યો ને જતો રહ્યો. પછી પાછું આ વખતે જ્યારે થયું ત્યારે મને થયું કે ના, આપણે કરીએ. આ જે છે એ બધાને પ્રાપ્ત થાય, માત્ર કબાટમાં પડ્યું રહે એના બદલે હું બધા સાથે આ વસ્તુ શેર કરું તો મને પણ આનંદ થશે. એ જ માત્ર એ જ ઈચ્છાથી આ વસ્તુ કરવામાં આવી છે. આની પાછળ એવો કોઈ કદાપી ક્યારેય પણ એવો ક્લેમ નથી કે સ્વામીજીને આપણે સમજી શક્યા છીએ. એક મહાત્માને સમજવા માટે તો મહાત્મા જ બનવું પડે. આપણે હજી હું મારી વાત કરું છું, બહુ દૂર છું. માટે જે થયું છે એ બસ ઈશ્વર અને ગુરુ કૃપાથી જ એક કરવાનો પ્રયત્ન કર્યો છે. અને સ્વામીજીએ જ્યારે હા પડી ત્યારે એમાં અમે આગળ વધ્યા. સ્વામીની વિદ્યા પ્રકાશાનંદજી. સ્વામી ગુરુપ્રિયાનંદાજી. પાર્થિવી. આવે છે. સેજલ.
વૈદેહીબેન. છે ને બધી ઘણી છે, બધી ઘણી છે. આ તો પાર્થિવ બોલતી ત્યારે જાણે કે વૈદેહીબેન બોલતો એવું જ મને તો લાગ્યું. હા, અવાજથી માંડીને શૈલીથી માંડીને બધી જ વસ્તુઓ કોઈ ખબર ના પડે જો આપણે હાજર ના હોઈએ તો. યશવંતભાઈ. બાકીના પુસ્તકો યશવંતભાઈ પાસે છે, જેમને જોઈએ મેળવી શકે છે. આ રીતે પુસ્તક વિમોચનનો કાર્યક્રમ સંપન્ન થયો. હવે આગળ વધીએ. હવે સ્વામીની વિદ્યાપ્રકાશાનંદજી આગળના કાર્યક્રમનું સંચાલન કરશે. માસ્ક કાઢી નાખો, તમે કાઢી નાખો. હા, મારે તો પહેરાયું છે ને, આ બધું અલંકાર છે ને, આભૂષણ. સર્વવેદાંત સિદ્ધાંત ગોચરમ તમ ગોચરમ ગોવિંદમ પરમાનંદમ સદ્ગુરુમ પ્રણતોસ્મ્યહમ. હા, પહેલા તો સ્વામીજીને અભિનંદન આપું છું. બહુ સુંદર પુસ્તક તૈયાર થયું. ખૂબ અભિનંદન અને ધન્યવાદ. ચૂડામણી શબ્દનો અર્થ મેં કોષમાં જોયો, મુગટમાં જડેલ મણી એવો અર્થ એનો આપ્યો છે. ચૂડામણી, મુગટમણી. હાજી, એટલે મણી પોતે પ્રકાશમાન છે, પણ એનું જે સ્થાન આપવામાં આવ્યું છે એના કારણે પણ અત્યંત પ્રકાશમાન છે, સ્થાનને શોભાવે છે. આચાર્ય ચૂડામણી આપણા પૂજ્ય સ્વામીજી મહારાજના શબ્દોમાં આ વિવેક ચૂડામણી શિબિરના 6થા શિબિરમાં 370થી શરૂ કરીને 445 થયું અંદાજ ને. હા, 370થી 445 શ્લોક આપણે કર્યા. મારી ખાતરી છે કે આપણા બધા શ્રોતાઓ ઓફલાઈન અને ઓનલાઈન બધાના હૃદયમાં બહુ ભાવ ઉભરાઈ રહ્યા છે પૂજ્ય સ્વામીજી મહારાજ પ્રત્યે, પોતાના પ્રેમને, ધન્યતાને અભિવ્યક્ત કરવા માટે. એમાંથી આપણે પ્રતિનિધિ સ્વરૂપ 2 વિદ્યાર્થીઓને નિમંત્રણ આપીએ છીએ. પ્રાચીથી શરૂ કરીએ છીએ. પ્રાચી અને પછી ઋષિભાઈ. કાર્યક્રમ આ પ્રકારનો રહેશે. જરા રૂપરેખા આપી દઉં તો આ ભાવાભિવ્યક્તિ એટલે ભાવ પુષ્પનું સમર્પણ, એવું હું કહીશ. એમના ભાવ પુષ્પનું સમર્પણ કરી રહ્યા છે. એ થઈ ગયા પછી હા, આમ સોરી, મહેન્દ્રભાઈને મારે સૌથી પહેલાં તો સ્વામીજી મહારાજને હાર પહેરાવવાનું કહેવાનું હતું. ચાલો, સમયસર યાદ આવ્યું છે. મહેન્દ્રભાઈ અને ઋષિભાઈ ગીત પ્લે. હા, ગીતો પણ અત્યારે હાર પહેરાવે છે ત્યારે આપણે વંદેનું સાધારણ પુસ્તક મંગાવ્યું છે, એટલે આ વાગે તેની જોડે જોડાઈ શકીએ. આ ગીત કરું કોટી કોટી પ્રણામ એ ગુજરાતીમાં ત્રીજું ગીત છે. ગુજરાતી ત્રીજું ગીત છે.
પ્રાચીને આપણે પોતાના ભાવ પુષ્પ અર્પણ કરવા માટે નિમંત્રણ આપીએ છીએ. પ્રાચીન સહજાનથી સ્વામીજી ધમકાય છે તમે ખસેડું. હા બાજુમાં. માસ્ક પહેરીને બોલવું છે. આપણે બધું મફલ્ડ વોઇસ આવે. સર્વને હરિઓમ. નાનો પ્રયાસ કરીશ. બાળ તું સિંહ છે કેમ ઘેટું બને, રોજને રોજ આજ ઉપદેશ આપતા. આજે પણ આજ ઉપદેશ આપ્યો. તો સ્વામીજીએ આપણને વિવેક ચૂડામણીના ગ્રંથ દ્વારા ઘણું બધું અવલોકન કરાવ્યું, આપણા સ્વરૂપનું અવલોકન કરાવ્યું. જ્ઞાન થયા પછી જ્ઞાન નિષ્ઠામાં કેવી રીતના પ્રતિષ્ઠિત થવાનું એ સર્વે આપણે આ શિબિર દરમિયાન જોયું. જ્ઞાન એટલે શું? તો ભેદભાવથી હું તું તે આ બધું જુદું છે એ બધા ભેદભાવથી એ ભેદભાવ ભ્રમ છે એ સમજાવ્યું. તો આ શિબિર દરમિયાન સ્વામીજીએ આપણને સમજાવ્યું કે જ્ઞાન નિષ્ઠા કેમની પ્રાપ્ત કરવાની, એના માટે ધ્યાનનું સ્વરૂપ કીધું, ધ્યાનનો પ્રકાર કીધો, ધ્યાનના સાધનો કીધા કે ધ્યાનના સાધન રૂપે વૈરાગ્ય અને જ્ઞાન કેવી બે પાંખો સમાન છે કે પક્ષીની બે પાંખો સમાન. પક્ષીને ઉડવું હોય અને ઉપર કોઈ મકાનમાં બેસીને દર્શન કરવું હોય તો બે પાંખો જરૂરી છે. તેવી જ રીતના આ વૈરાગ્ય અને જ્ઞાન એ બે જરૂરી પાંખો છે. તો આ બધું સ્વામીજીએ આ શિબિર દરમિયાન આપણને આ ગ્રંથ દ્વારા દર્શાવ્યું. કહ્યું કે સાધન ચતુષ્ટય સંપત્તિ ખૂબ જરૂરી છે. એની સાથે જ્યારે શ્રવણ કરવામાં આવે છે ત્યારે એ જ્ઞાનમાં ફલિત થાય છે. હું એવું અનુભવું છું કે આ સાધન ચતુષ્ટય સંપત્તિ સુધી પહોંચવા પણ એક બીજી સાધન સંપત્તિની આવશ્યકતા છે. અને એ સ્વામીજી હંમેશા આમ તો દરેક પ્રવચનમાં એ આપણને પ્રદાન કરતા જ હોય છે. અને આ શિબિર દરમિયાન પણ ભરપૂર વાત્સલ્યથી એમણે આપણને પહોંચાડ્યું છે, આપણને વહેંચ્યું છે. અને હું આ કઈ સંપત્તિની વાત કરું છું તો શબ્દોની ક્લેરિટી, શબ્દોનો અર્થ, એને કઈ રૂપમાં આપણે સમજવું. તો આપણે સામાન્ય રીતના જે શબ્દો સમજતા હોય છે કે દુઃખ શું, વિષય શું, આ ઉદ્વેગ શું, આની ક્લેરિટી સ્વામીજીએ આપણને શિબિર દરમિયાન પહોંચાડી કે કેવી આ બધું દુઃખ, વિષય, ઉદ્વેગ કેવી રીતના જન્મે છે, એનું કારણ શું છે. અને આખી પ્રક્રિયા, આખું મનની પ્રક્રિયા, એનું મિકેનિઝમ સમજાવ્યું કે જેથી કરીને આ મિકેનિઝમ આપણે સમજીએ તો એક હોલિસ્ટિક પિક્ચર જન્મે અને તેથી આપણે ક્યાં ભૂલ કરીએ છીએ એ વસ્તુ સમજાય. અને આપણે ક્યાં ભૂલ કરીએ છીએ એ સમજાય જ્યારે તો આપણે વધારે ને વધારે આંતરિક બનતા જઈએ. આ અંતર્મુખતા ઓટોમેટિકલી કહેવાય. ધીસ ઇઝ અ પ્રોસેસ. સો આ બધું એક ખાલી વિષયની આટલી સમજ દ્વારા સ્વામીજી આપણને પહોંચાડી શક્યા. સો વિષયની સ્વામીજીએ શું સમજ આપી, બિકોઝ આઈ એમ હંગ અપોન ધીસ ડેફિનેશન ઓફ વિષય. તો સ્વામી એટલે સામાન્ય રીતના આપણે એવું માનતા હોય છે કે વિષય એટલે બાહ્ય પદાર્થોમાં જે આપણને આકર્ષણ હોય એને આપણે વિષય કહીશું. પણ સ્વામીજીએ કીધું કે ના, માત્ર એ વિષય નથી. વ્યક્તિત્વના દરેક સ્તરે તમને જ્યારે અપેક્ષા હોય છે તો એ દરેક વસ્તુ વિષય એ વિષય બની જાય છે. અને યુ હેવ ટુ એડ્રેસ ઓલ ઓફ દેટ.
સો આ વિષય શબ્દથી સ્વામીજીએ જાણે કે વિવેકનું એક વિશાળ માળખું આપણી સમક્ષ રજૂ કર્યું અને આપણા જીવનમાં વિષય શું છે, કેવી રીતના પ્રગટ થાય છે, તે આખી આધ્યાત્મિક પ્રક્રિયા જાણે કે બની જાય છે. અગેન એઝ આઈ સેડ, અંતર્મુખતા કેળવવાનું સાધન બની જાય છે. સો ટુ અન્ડરસ્ટેન્ડ each of these words is a process and it is a spiritual evolution in itself. પછી આ શિબિર દરમિયાન આપણે સ્થિત પ્રજ્ઞાના લક્ષણોનું વર્ણન પણ સ્વામીજી આપણને કરાવ્યું. તો હું મારી વાત કરું છું. હું જ્યારે પણ સ્થિત પ્રજ્ઞાના લક્ષણોનું વર્ણન સાંભળું ત્યારે મારા મનમાં એવી ફિલિંગ થાય કે અભી તો દિલ્હી બહુ દૂર હૈ. પણ પછી હું સ્વામીજીની સામે જોઉં છું અને ત્યારે એક પ્રોત્સાહન મળે છે કે ગભરાયા વગર હું સ્વામીજી સામે જ્યારે જોઉં છું તો જેમ મા પોતાના બાળકને સાચવીને પ્રેમથી ભયથી મુક્ત કરે છે, તેમજ સ્વામીજી આપણા જીવનમાં આ ભાગ ભજવે છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણોનું વર્ણન ઇટ ઇઝ અ ટોલ ઓર્ડર એવું મારા મનમાં જન્માવે છે. પણ સ્વામીજી, જ્યારે હું આપની સમક્ષ દ્રષ્ટિ કરું છું તો ઇટ ઇઝ નોટ એન ઇમ્પોસિબલ ઓર્ડર તેમ આશ્વાસન આપ મને આપો છો. મારે સ્થિત પ્રજ્ઞાનું દર્શન કરવું હોય તો આપ પર્યાપ્ત છો સ્વામીજી. આપ ન્યૂઝપેપર વાંચતા, જોક્સ ઉપર હસતા, ક્રિકેટ માણતા, મીઠાઈનો સ્વાદ લેતા કે કરાવતા ભોજન પીરસનારને. યોર એક્ટ ઓફ રીચિંગ આઉટ એટ ઈચ એન્ડ એવરી મોમેન્ટ. એ પછી ગમે ત્યાં હોય, અહીંયા હોય કે ક્યાંક જ્ઞાન યજ્ઞમાં ગયા હોય, મારા ઘણીવાર મેં જે અનુભવ કર્યું છે એ શેર કરું છું. કે એકવાર જ્ઞાન યજ્ઞમાં હતા, પ્રવચન હોલમાં જવાનું હતું, વી વર ડ્રાઇવિંગ, કમ્યુટમાં હતા અને એક ફોન કોલ આવ્યો. આઈ ડોન્ટ નો આ વસ્તુ શેર કરાય કે નહીં, પણ કોઈકની અંતિમ ક્ષણોનો એક સિરિયસ કોલ હતો. તો એ વિડીયો કોલમાં સ્વામીજીએ એ વ્યક્તિને અંતિમ શ્વાસમાં ઈશાવાસ્યના મંત્રો એ દરમિયાન પહોંચાડ્યા. એટલે આ આપણે સ્થિત પ્રજ્ઞાના લક્ષણોનું વર્ણન પણ ધીસ ઇઝ સ્થિત પ્રજ્ઞા, ધીસ ઇઝ જીવન મુક્ત, ધીસ ઇઝ મહાત્મા. સો મેં કીધું એમ આપના લક્ષણો સ્વામીજી પર્યાપ્ત છે. એના માટે મારે કદાચ વિવેક ચૂડામણીના ગ્રંથની અષ્ટાવક્ર ગીતાની નથી જરૂર. પણ આ ગ્રંથ શું કરે છે? આ ગ્રંથ આપના વ્યક્તિત્વને સમજવાની ચાવી આપે છે સ્વામીજી. આપના વ્યવહાર દરમિયાન આપની જે આપના સ્વરૂપમાં સ્થિતિ છે એનું મિકેનિઝમ એ આ સ્થિત પ્રજ્ઞાના શ્લોકો દ્વારા સમજાય છે. સો હા, આ મિકેનિઝમ મને સમજાવે છે, પણ વ્યવહાર શું છે દેટ યુ આર સ્વામીજી. So not insensitive but extremely sensitive. That is what Jivan Mukta is. That is what Sthita Prajna is. That is what our Swamiji is. અને એ માટે આ ગ્રંથો ખૂબ જ આભારી છે. અને એ ગ્રંથો ખૂબ આભારી છે કારણ કે ગ્રંથના વક્તા આપ છો સ્વામીજી. આ શિબિર દરમિયાન સ્વામીજી આપે અમને પ્રવચન નથી આપ્યું, આપે વાત્સલ્ય પ્રદાન કર્યું છે. ઇટ વોઝ પ્યોર પેરેન્ટિંગ. શબ્દો અને સિદ્ધાંતો દ્રષ્ટાંત દ્વારા સમજાવી આ મારા જીવનમાં કેવી રીતે લાગુ પડે છે એની સમજ આપી, આખી પ્રક્રિયા બતાવી કે જેથી વ્યવહારને હું સમજ અને ભાવના દ્વારા હું શુદ્ધ કરી શક્યું. મા પોતાના બાળકને દિવસ અને રાત કાળજી કરે, એનું પોષણ કરે, કદાચ એને વડે પણ એના કલ્યાણ માટે. આ બાળકને કોઈ કહે કે તારા માતાજી પ્રત્યે ભાવ અભિવ્યક્તિ કર, તો હું શું કરી શકું સ્વામીજી? છેલ્લે 2 પંક્તિ સંભળાવું છું. અમી નજરથી તાત નિહાળો ભક્ત શરણ ભગવાન રે,
ગીતામૃત દુહ ગોપાલ રે શીશ નમાવી પદરજ પામું જય 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 ગુરુરાય સદગુરુ ચરણોમાં. હરિઓમ. બહુ સરસ પ્રાચી. ઋષિભાઈને નિમંત્રણ આપીએ આના પછીના ભાવપુષ્પના અર્પણ માટે. આમ તો સ્વામીજી મહારાજે મને કહ્યું હતું કે 5 મિનિટ એવું કહેજો, એટલે મેં પહોંચાડ્યું છે. મેં તો 4 મિનિટ એવું કહ્યું છે સ્વામીજી. ઓમ શ્રી દક્ષિણામૂર્તયે નમઃ. બ્રહ્મવિદ્યાના ઉપદેષ્ટા અને સૌ શ્રોતાઓને વારંવાર નમસ્કાર. શિબિરનો પ્રારંભ જેટલો મહત્ત્વનો છે એટલી જ શિબિરની પૂર્ણાહુતિ પણ ખૂબ જ અગત્યની છે. શિબિરનો પ્રારંભ સ્વામીજી જે વિહંગાવલોકન કરાવે છે એ ખૂબ જ અજોડ છે. સર્વ શ્રોતાગણને સુંદર રીતે પોતાની સાથે લે, પ્રત્યક્ષ હાજર હોય અને પરોક્ષ જે સાંભળી રહ્યા હોય એ બધા શ્રોતાને આળસ પ્રમાદની નિદ્રામાંથી જગાડીને શ્રવણ કરેલ જ્ઞાનને પુનઃ સંજીવિત કરે, એના ઉપર સંજીવની જડીબુટ્ટી કરે અને એને જગાડે. પહેલાંના બધા સંસ્કારને જાગૃત કરે. આપણા સ્મૃતિપટ ઉપર જે ઉપદેશ અપાયો છે એને પાછું સ્મૃતિપટ ઉપર લાવે, શ્રોતાના મનમાં વિશ્વાસ જગાડે અને શ્રવણ કરી રહેલા દરેક શ્રોતાને પોતાના વૈચારિક સ્તર સુધી શ્રોતાઓનો ઉદ્ધાર કરે, ત્યાં સુધી આપણને લઈ જાય છે. આ વિહંગાવલોકન શિબિરનો સૌથી અગત્યનો ભાગ છે અને એ આપણને જાણવા મળે છે. ઐતરેય ઉપનિષદમાં સ જાતઃ ભૂતાની અભિવ્યખ્યત એ મંત્રના ભાષ્યમાં શંકરાચાર્યજી લખે છે, સહ કદાચિત પરમ કારુણિકેન આચાર્યેણ તત્કર્ણમૂલે તાડ્યમાનાયામ મહાભેર્યામ. આચાર્ય શું કરે છે? પરમ કારુણિક કરુણાસાગર આચાર્ય અજ્ઞાનની નિદ્રામાં પોઢેલા જે સાધકોને કર્ણમૂલે તાડ્યમાનાયામ, કાનની નીચે વેદાંત મહાભેર્યામ, વેદાંત મહાભેરી તત્વમસી વગેરે મહાવાક્યોનું મહાભેરી મહાનગારું વગાડે છે અને એને જગાડે છે, એને સ્વરૂપમાં જગાડે છે. આ ખૂબ જ અગત્યની વાત છે. શિબિરની પૂર્ણાહુતિ પણ ખૂબ જ અગત્યની છે, કારણ કે પૂજ્ય સ્વામીજી હૃદયસ્થ બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરે છે. દેવપૂજન પુસ્તકની પ્રસ્તાવનામાં આ હૃદયસ્થ અને કંઠસ્થ એનું માતાજીએ સુંદર ભેદ દર્શાવ્યો છે કે બ્રહ્મવિદ્યા લલાટમાં નથી, હૃદયમાં છે. એટલે હૃદયસ્થ બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપતા હોય સ્વામીજી ત્યારે બ્રહ્મવિદ્યા પૂજ્ય સ્વામીજીની સમાધિ ભાષા છે. તો સમાધિ ભાષા હોય તો પોતે શું બોલે છે અને એની શ્રોતાઓ ઉપર શું અસર થાય છે એ સ્વામીજીને તો ખબર ના હોય. કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે પછી સ્થાવર જંગમ જીવો અને પદાર્થો, વૃક્ષો, પર્વતો વગેરે ઉપર એની શી અસર થાય છે એ કૃષ્ણ ભગવાનને ખબર હોતી નથી. તો આપણે કહેવું પડે, સ્વામીજી આપનું પ્રવચન આવું છે. સ્વાત્મની ક્રિયા અસંભવાત. સ્વામીજી જાણી નથી શકવાના, મેં કેવું ભણાવ્યું આ લોકોને. એટલે સ્વામીજી તો પોતે સમાધિસ્થ હોય
એમના શ્રીમુખેથી આ બ્રહ્મવિદ્યા વિનિશ્રુત થાય એની જે આ અસર છે એ સમજવી ખૂબ જ જરૂરી છે. એટલે અમે એ બ્રહ્મવિદ્યા સ્વામીજીના ઉપદેશ જે આપ્યો એ કેવી આપી એનું વિજ્ઞાપન કરીએ છીએ. વેવત્વા જ્ઞપયિષ્યામી, અમે આપને વિજ્ઞાપન કરાવીએ છીએ કે આપે શું ઉપદેશ આપ્યો છે. પૂજ્ય સ્વામીજીની જ્ઞાનનિષ્ઠા, સમજ અને વિચારોની સ્પષ્ટતા, એનું દર્પણ અમે બધા શ્રોતાઓ છીએ. જેટલા પણ પ્રત્યક્ષ અને પરોક્ષ જે શ્રોતાઓ છે એ પૂજ્ય સ્વામીજીની જ્ઞાનનિષ્ઠાનું દર્પણ છે. હું કેવો લાગુ છું એ તો આપણે જરાક દર્પણમાં જોવું પડે. તો એવી રીતે આપણે બધા શ્રોતાઓ પૂજ્ય સ્વામીજીની જ્ઞાનનિષ્ઠા, સમજ, સ્વભાવ એ બધાના દર્પણ છીએ. પૂજ્ય સ્વામીજીને જોવું હોય તો આપણું માધ્યમ જોઈએ. માધ્યમ વિના પૂજ્ય સ્વામીજી પોતાને પણ ન જાણી શકે. એટલે પૂજ્ય સ્વામીજીના જ્ઞાન સ્વરૂપનું અને જ્ઞાન સ્વભાવની અભિવ્યક્તિનું માધ્યમ આપણે છીએ. એટલે આપણી જવાબદારી છે કે આ દર્પણ આપણે અત્યંત શુદ્ધ અને નિર્મળ રાખીએ, જેથી સ્વામીજી જેવા છે એવા પ્રગટ થાય. આપણી બહુ મોટી જવાબદારી છે. જે ઉપદેશ અપાયો છે એને યથાર્થ રૂપે પચાવી જાણીએ, એને જીવી જાણીએ અને એ અમારો સ્વભાવ પણ બની જાય. ઉપદેશની જીવંતતા અકબંધ રહે એ આપણા સૌની જવાબદારી છે અને અમે એ કરીને બતાવી પણ રહ્યા છીએ. અમને નિહાળીને પૂજ્ય સ્વામીજી પુનઃ પુનઃ દેશ અને કાળનું ભાન ભૂલીને કરુણા અને પ્રેમથી અમને ઉપદેશ આપવા માટે ઉત્સાહિત થાય એવી જ ભગવાનને પ્રાર્થના છે. કાલે જ સવારે ઉપદેશ સહસ્ત્રીના વર્ગોનો પણ સ્વાધ્યાય શરૂ થાય છે. કરુણાની કઈ હદ છે એ આપણે સમજી શકીએ છીએ. ભાવાભિવ્યક્તિ ખૂબ જ અગત્યની છે, જેથી સ્વામીજીને એ પારખવામાં સ્વામીજી સમર્થ બને કે આ ઉપદેશ કેટલો અજોડ અને અગત્યનો છે, કેટલો દુર્લભ છે. પૂજ્ય સ્વામીજી શ્રોતાના બ્રહ્માત્મ સ્વરૂપનો ઉપદેશ આપે ત્યારે શ્રોતાના મનમાં ઇદમ ઇત્થમ એવ, જી સ્વામીજી આવું જ છે, આવું જ મારું સ્વરૂપ છે, દિલ્હી જરાય દૂર નથી, દિલ્હી અહીં અને અત્યારે જ છે, વર્તમાનમાં છે. હું જરા પણ કાપવાનો પ્રયત્ન નથી કરતો, પરંતુ આ આપણી જવાબદારી છે કે આપણે સ્વામીજીને આપણી જવાબદારી છે કે આપણા મુખ ઉપર એ બ્રહ્માત્મ ભાવનો નિશ્ચય સ્પષ્ટ થાય. પૂજ્ય સ્વામીજીનો ઉપદેશ વર્તમાન સ્વરૂપે છે, મારા વિશેની વાસ્તવિકતા છે. વાસ્તવિકતાને માન્યતા કેમ માનવી? એક માન્યતા નથી, એ હકીકત છે. અને માટે હકીકત ને શું કરવા? એક માન્યતામાંથી માનીને ભવિષ્યમાં મોકલી દઉં. પ્રત્યય ત્રય સંગતિના સ્પષ્ટ દર્શન આ શિબિરમાં જે બ્રહ્મવિદ્યાનો ઉપદેશ છે એમાં સ્પષ્ટપણે જાણવા મળે છે. એ અનુભવાય છે, એનો સાક્ષાત્કાર પણ આપણે અનુભવી શકીએ છીએ. કેનોપનિષદ વાક્ય ભાષ્યમાં પ્રત્યય ત્રય સંગતિનું સુંદર નિરૂપણ ભાષ્યકારે કરેલું છે. ઉપદેશ માત્ર સૈદ્ધાંતિક સ્તરે અને બૌદ્ધિક સ્તરે જ ન રહે, એ મારો સ્વભાવ બનીને રહે, શ્રોતાનું દર્શન અને અનુભવ બનીને રહે. વ્યાવહારિક સંગતિ બંધ બેસે ત્યાં સુધીની સુંદર કાળજી રાખવામાં આવે છે પૂજ્ય સ્વામીજી દ્વારા. વિમુક્તિરૂપી સૌધાગ્ર તલનું આંતરદર્શન કરાવી એ ક્યાંક દૂર નથી. એ શિખર વિમુક્તિરૂપી સ્પષ્ટ અને વિમળ વિવેક બોધ અને દ્રઢ વૈરાગ્ય વડે તેનું આરોહણ કરાવે છે અને સામ્રાજ્ય પદ પર અમને સ્થાપિત કરે છે. દેહાભિમાન, કર્તૃત્વ અને વિષયાસક્તિરૂપી અજ્ઞાનની વાસનાને જરા પણ અવકાશ ન મળે તેનું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખે છે. આધ્યાત્મિક ઉત્ક્રાંતિની સર્વોત્કૃષ્ટ સંભાવનાનું પૂજ્ય સ્વામીજી દર્શન કરાવે છે, જેથી વ્યવહાર સંપન્ન થાય રોજબરોજનો અને તરત ત્યાં એ પ્રાપ્ત કરવા માટે, સમજવા માટે, એ બનીને રહેવા માટે અમે લાગેલા રહીએ. શિબિર દરમિયાન નિગમ ગદિત કીર્તિનું ભાન થયું, જેથી નિત્ય નિરતિશય આનંદાત્મ સ્વરૂપનો નિશ્ચય થયો. પરમાત્માનું શવાકારે નહીં, પરંતુ શુદ્ધ અને શિવાકારે ઉત્સાહભેર ભજન થવાનો પરમ આનંદ પ્રાપ્ત થયો. અસતકલ્પ ઉપાધિ અને નામરૂપના નિર્ભેળ નિર્વિકાર અધિષ્ઠાનનું પ્રત્યક્ષ સ્વરૂપે સ્પષ્ટ દર્શન થયું,
નિર્વિકારે નિરાકારે નિર્વિશેષે ભિદાકુતઃ અસત્કલ્પો વિકલ્પોયમ. પરમાત્માએ હૃદયમાં આ વેશ, આજે સાંજે સ્વામીજીએ કીધું વેશનું સર્જન કર્યું અને વેશમાં પ્રવેશ કર્યો. પરમાત્માએ હૃદયમાં પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપે પ્રવેશ કરેલો છે. તેથી હૃદયમાં હૃદય કલયતિ વિદ્વાન બ્રહ્મપૂર્ણમ સમાધૌ, જેથી તેની બ્રહ્મ સ્વરૂપે નામ અને રૂપરૂપી વેશથી મુક્ત સ્વરૂપે એની ઉપલબ્ધિ આપણા હૃદયમાં, એની ઉપલબ્ધિ, એની ઓળખાણ આપણા હૃદયમાં હું રૂપે જ થવાની છે. એ બ્રહ્મ જરાય પરોક્ષ નથી, નિત્ય અપરોક્ષ હું રૂપે જ એની ઓળખાણ થવાની છે. અનેક દ્રષ્ટાંતો દ્વારા અનાત્મ ઉપાધિ અને જગતની સભાનતાને કેટલી હદ સુધી સંકેલી શકાય છે એ સમજાવ્યું. વૈરાગ્ય, બોધ, ઉપરતિ, એની આ બધા સાધનોની પરમ અવધિ અને પૂર્ણતા એનો પરિચય થયો. અવિદ્યા, કામ અને કર્મમાંથી નિવૃત્તિ, પરમ તૃપ્તિ, અનુપમા સ્વાનંદ અનુભવ, ઉદાસીનતારૂપી વિદ્યાના ફળની ઓળખ થઈ. આ વિવેક ચૂડામણી એક પ્રક્રિયા ગ્રંથ છે. અષ્ટાવક્ર ગીતા જેવા સિદ્ધ ગ્રંથોમાં પણ પૂજ્ય સ્વામીજી પ્રક્રિયાનો ઉપદેશ, આ પ્રક્રિયાનો ઉપદેશ સ્વામીજી માટે હોમ ગ્રાઉન્ડ જેવું છે. એટલા સુંદર રીતે ખીલે છે. દરેકે દરેક જીવન મુક્તિના લક્ષણોનું પણ જ્યારે વર્ણન થયું હોય ત્યારે આપણે એને કઈ રીતે પામી શકીએ એનું સ્પષ્ટ માર્ગદર્શન મળતું હોય છે. ભગવાનને પ્રાર્થના કરીએ પૂજ્ય સ્વામીજી દ્વારા ઉપદેશાયેલી આ બ્રહ્મવિદ્યા અમે જીવી જાણીએ. અમે સૌ પ્રત્યક્ષ અને પરોક્ષ શ્રોતાગણમાં આત્મસાત કરેલ જ્ઞાનનો કૃતકૃત્યતાનો ભાવ અમારા મુખ ઉપર હોય. ઈશ્વર, ગુરુ, શાસ્ત્ર અને આત્માની શરણાગતિ અને પસંદગીપૂર્વક અમને સૌમાં આ યથાર્થ જ્ઞાન જન્મે, જ્ઞાનનું ફળ જન્મે, જ્ઞાનનો લાભ મળે. અદ્વૈતની તીવ્ર વાસના જાગૃત થાય કે જેથી અજ્ઞાન અને અજ્ઞાનની વાસનાને જરા પણ અવકાશ ન મળે. પૂજ્ય સ્વામીજીના ઉપદેશનું મૂર્તિમંત સ્વરૂપ અમે બનીને રહીએ એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના, સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના. નિર્વાણ સંદાયિની શ્રી સદ્ગુરુ ભારતી વિજયતે, વિમુક્તિ આ બ્રહ્માત્મ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરીને જીવન મુક્તિ આપનારી જે સદ્ગુરુની ભારતી બ્રહ્મવિદ્યાનો ઉપદેશ છે એનો જય થાવ. પરમાનંદ પ્રદાયિની શ્રી સદ્ગુરુ સન્નિધિ વિજયતે, પરમાનંદ પ્રદાન કરનારી શ્રી સદ્ગુરુની સન્નિધિનો જય થાવ. શિષ્ય અજ્ઞાન અવસાદયંતી શ્રી સદ્ગુરુ બ્રહ્મવિદ વરિષ્ઠતા વિજયતે. બ્રહ્મવિદ વરિષ્ઠ એટલા માટે કીધું કે શિષ્યના અજ્ઞાનને પણ એનું અવસાદન, કાયમ માટે એનું અવસાદન કરી શકે એવું એમાં સામર્થ્ય રહેલું છે. પર્વતવત અકંપ્ય શ્રી સદ્ગુરુ જ્ઞાન નિષ્ઠા વિજયતે. અકંપ્ય એવી શ્રી સદ્ગુરુની જે જ્ઞાન નિષ્ઠા છે એનો જય થાવ, એનો અમને હંમેશા લાભ મળતો રહે એવી પ્રાર્થના સ્વામી. નમસ્તે માતાજી. આ ભાવાભિવ્યક્તિ જનરલી તો શિબિર પૂરી થાય પછી હું સ્વામીજીને મોકલતો હોઉં છું, પણ બધાને લાભ મળ્યો. આપને પણ ખૂબ ખૂબ અલબ્ધોતિશયં યસ્માત વ્યાવૃત્તાસ્તમબાદયઃ ગરીયસે નમસ્તસ્મૈ અવિદ્યાગ્રંથિભેદિને. આ તરતમ પ્રત્યય, આમ તો છેલ્લા બોલનારને સમયની પણ ખેંચ પડે છે, બેટા સહેજ મોટું કરીશ, અને વિષયની પણ ખોટ પડે, કારણ કે બધું આ લોકો બોલી ગયા હોય. બે છોકરા બહુ સુંદર બોલ્યા આપણા, અને બહુ અભિનંદન, બહુ જ સરસ હતું. તો આ તરતમ પ્રત્યયો, મેં તો કહ્યું કે મારા ગુરુજી તરપ પણ ને તમપ પણ, એટલે વધારે સારા પણ અને શ્રેષ્ઠ પણ આચાર્ય છે. પણ એ પ્રત્યયને કે ના તમે કહો છો એટલે હું કંઈ માની ના લઉં,
હું બીજા કોઈકને શોધવા જાઉં. એટલે પ્રત્યે શોધવા નીકળ્યા. કોઈ બીજા તર મળે, તમ મળે, અલબ્ધવા અતિશયમ યસ્માત, જે અમારા ગુરુ મહારાજથી અતિશય ચઢિયાતા કોઈને ન શોધી શકવાને કારણે જેમણે માંડી વાળ્યું અને કે સારું હું માની જાઉં છું કે તમારા ગુરુજી તર અને તમ વધારે સારા અને સૌથી સારા છે. આ બહુ ભારે ભારે વાત કરીને જરાક હળવું. જેમને ઘણી વાર એવું હોય છે કે પેલા વર કન્યા શોધતા હોય ને જ્યારે, તો હા સમજાય એવું છે. એટલે પહેલાં શું થાય કે પહેલાંના જમાનામાં છોકરાઓને જ ના કહેવાનો હક હતો. અત્યારના જમાનામાં છોકરીઓ ખાસી ના કહેતી થઈ છે, હું સાંભળું છું. તો પહેલાં છોકરાઓ કે આ નથી સારી, આ નથી સારી, એ 2-3 વર્ષ 2 જણા ફરી આવે. પેલો છોકરોય બધે બહુ છોકરીઓ શોધી આવે, છોકરાઓ શોધી આવે, 3 વર્ષ પછી એ ચોક્કસ ગોઠવાઈ જાય. એટલે એમને થાય કે ના ના આ જ સારું છે, આ તારા તમપ એમ અમારા ગુરુજી મહારાજમાં ગોઠવાઈ ગયા. ગરીયસે નમસ્તસ્મય અવિદ્યા ગ્રંથિ ભેદિને, અવિદ્યા ગ્રંથિ ભેદિન, તો શીલ છે જેમનો અવિદ્યાની ગ્રંથિનો ભેદ કરવાનું, એવા અમારા શ્રેષ્ઠ ગુરુ મહારાજને નમઃ નમસ્કાર કરું છું. ભગવાન અભિવાદી અસી અભિવદનશીલ આભિમુખ્યેન શ્રોતॄણામ અનુભવ પર્યંતમ તત્વવદન તત્વકથન સ્વભાવ અસી. હે ભગવાન, આપ અભિવાદનશીલ છો, અભિવાદી છો. શ્રોતાઓની સન્મુખ અભિવાદન અનુભવ પર્યંતમ, અનુભવ જન્મતા સુધી ઉપદેશ કરવાનો, ઉપદેશ ચૂડામણી, આચાર્ય ચૂડામણીએ વિવેક ચૂડામણીનો ઉપદેશ ચૂડામણી આપ્યો, એ કરવાનો આપનો સ્વભાવ છે. તો આપના શ્રોતા શિષ્યો હશે એ સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીઓ હશે. કેમ? કારણ કે અનુભવ કરાવી દેતા હોય તો પછી તો વક્તરે હોય તજ્જાડ્યમ શ્રોતા યત્રને બુધ્યતે, શ્રોતાઓને જ્ઞાન ના થાય તો વક્તાનું જાડ્ય કહેવાય. પણ ના, ઉપાધિ છે સાધન ચતુષ્ટય સંપન્નત્વે સતી. અગર સાધન ચતુષ્ટય સંપન્ન હોય અને જ્ઞાન ના થાય તો વક્તાનું જાડ્ય છે. પણ અહીં તો એવી કોઈ ચિંતા કર્યા વગર એમ થાય કે તો શ્રોતાઓ એટલા અદ્ભુત આપના સાધન ચતુષ્ટય સંપન્ન જિજ્ઞાસુઓ છે, અધિકારીઓ છે. કૃપયા એવ સર્વ ઉપદેષ્ટા અસી ન અસ્મદ ગુણ અપેક્ષયા. આપ કૃપાથી જ સર્વને, સર્વનો એ સર્વ અવતરણ ચિહ્નમાં છે, સર્વને સર્વનો આપ ઉપદેશ કરો છો. એ આપના સ્વભાવથી કરો છો, નહીં કે અમારા ગુણની અપેક્ષાએ કરો છો. આપનો સ્વભાવ છે માટે આપ એ કરો છો. ઋષિએ કહ્યું, નિર્વિશેષી બિદાકુતઃ કલયતિ હૃદય નિત્યમ વિદ્વાન બ્રહ્મપૂર્ણમ સમાધૌ સજીવન મુક્ત ઈષ્યતે. આ બધાના નિરૂપણોમાં સ્વામીજી મહારાજ જાણે બધા શિષ્યો અત્યંત બસ ઇતના ही લંબા કરના था એટલે પહોંચી ગયા છે કે પ્રવચન સ્વામીજી મહારાજ સમાધિમાં છે એટલું નહીં. સ્વામીજી મહારાજ આશા રાખે છે, જાણે કે બધા હમણાં પૂરું થશે ને તો બધા સમાધિમાં હશે, કોઈ ઉઠશે જ ને એમાંથી ને ઉઠાડવા પડશે. એવા વર્ણન એવી રીતે કરે છે કે જાણે બધા એવા ઉત્તમ અધિકારીઓ છે ને સાંભળ્યું આ ચાલ્યા, બધા સમાધિમાં ગરકાવ થઈ ગયા. એવા અનુભવ પર્યંતમ, ત્યાં સુધી જ્ઞાન જન્માવાની આશાથી અને એવી કારણ કે એમ પ્રત્યત્ર સંગતિ કહી. સ્વારાજ્યભિષિક્ત, એણે ભાષ્ય સંભળાવ્યું તો આપણે કંઈક તો કહેવું જ પડે ને છેલ્લા બોલનારે. સ્વારાજ્યભિષિક્ત ન કંચન નમિતુમ ઈચ્છતી, અને નમિતુમની પાદનો નંતુમ થવું જોઈએ, બધે નમિતુમ કર્યું છે ભાષ્યકારે કે ઉપનિષદ વાક્ય ભાષ્યમાં. તો સ્વરાજ્ય પર અભિષિક્ત છે, કોઈને નમવાની સાથે બીજું બધું આવી ગયું નીચે પાદ નોંધમાં ન ઈચ્છતી. આપણા સ્વામીજી મહારાજ, હું જ્યારે આ બાળકોને પરિચય એટલે ભાવ અભિવ્યક્તિ માટે કે ભાવ પુષ્પના અર્પણ માટે કહેવાની હતી, તો મને એમ થયું કે એમ કે સંનિષ્ઠ સાધક, પ્રાચી સંનિષ્ઠ સાધક ઋષિ, પણ સંનિષ્ઠ વિશેષણ વાપરવું હોય
કોઈનું વ્યાવર્તન કરવું પડે ને. તો મને થયું કે હું વ્યાવર્તન કોનું કરું, એટલે આ બે સંનિષ્ઠ છે તો ત્રીજા ચોથા પાંચમાં નથી, તો મારે બધાને સંનિષ્ઠ સાધક કહેવા પડે. સ્વામીજી મહારાજ હી પ્રોડ્યુસીસ સીકર્સ. સ્વામીજી મહારાજે સાધકો ઉત્પન્ન કર્યા છે, વિદ્વાનો કે શ્રોતાઓ તો નહીં જ. અને એટલે આ દરેકનું પગથિયું જુદું હોઈ શકે. કોઈ પહેલાં બીજા ત્રીજા ચોથા પાંચમાં પગથિયું હોઈ શકે, પણ બધાને જ સાધકો પેદા કર્યા. જેનામાં જે હોય તે, હું તો મારી મિયા બનાવવા જેવી સ્થિતિ ઊભી કરી છે કે બધાને હું સાધક બનાવીને જ રહીશ. અને ખરેખર એ સિદ્ધ કર્યું છે સ્વામીજી મહારાજે કે બધામાં સાધક થવાની તત્પરતા સ્વામીજી મહારાજ જન્માવી શક્યા છે. કૃતજ્ઞતાનું ખ્યાપન કરીએ છીએ, કૃતાર્થતાનું ખ્યાપન કરીએ છીએ, અને સ્વામીજી મહારાજને કૃતાર્થતાના અનુભવ માટેની અમે તક આપીએ છીએ. પણ ઋષિએ કહ્યું જ, કારણ કે કૃતાર્થતા મહાત્મા તરીકે તો એ પામી ચૂક્યા, પણ આચાર્ય કે ગુરુ તરીકેની કૃતાર્થતા માટે એ સર્વતંત્ર સ્વતંત્ર હોવા છતાં શિષ્યો પર આશ્રિત છે. અને એટલા માટે જ્યારે આપણે કૃતાર્થતા વ્યક્ત કરીશું ત્યારે સ્વામીજી મહારાજ એ બાબતમાં પરપ્રકાશ થશે. તમેવ ભાંતમ અનુભાતિ, એટલે શિષ્યો કૃતાર્થ થશે, એની પાછળ ગુરુજી મહારાજ કૃતાર્થ થશે. એ કૃતાર્થતા પણ અમે અમારી વ્યક્ત કરીએ છીએ અને અમારા ગુરુજી મહારાજને પણ કૃતાર્થ થવાની તક અમે આપી રહ્યા છીએ. આની સાથે આપણે આ ભાવ પુષ્પનું અર્પણ પૂરું કરીએ છીએ. સમય બહુ લીધો સ્વામીજી, અમે ક્ષમા પ્રાર્થના સાથે પ્રણામ કરીએ છીએ. એક વસ્તુ હું કહેવાની તક લઉં છું. દશેરાએ ઘણું કહ્યું, તેમાં એક ભૂલી ગઈ હતું કહેવાનું કે સ્વામીજી મહારાજને જ્યારે સ્વાસ્થ્ય ઓછું સારું હતું ત્યારે આપણે આખા 14 દિવસ સુધી 24 કલાકના અખંડ જ મૃત્યુંજયના એટલે ભારતમાં અને અન્યત્ર ચાલ્યા છે. આ બધા સાધકોનો આપણે આભાર જાહેર નથી માની શકતા, આભાર માનવાની જરૂર પણ નથી, પણ એમને નોંધ નથી લઈ શક્યા. જાહેરમાં દશેરાએ ભૂલી ગઈ હતી હું, તો એની નોંધ લઉં છું કે બધા સાધકો એટલે કેટલા બધા લોકો જોડાયા હતા એ યાદી સ્વામીજી મહારાજને બતાવી જોઈએ. એવું મેં કહ્યું હતું, બતાવી કે નહીં મને ખબર નથી, પણ બહુ બધા સાધકોએ 14 દિવસ સુધી સળંગ 24 કલાક બધાએ અખંડ જ મૃત્યુંજયનો સ્વામીજી મહારાજનો મંત્ર કર્યો હતો. બધાની જાહેર નોંધ લઈએ છીએ અને અભિનંદન અને ધન્યવાદ આપીએ છીએ. અંતમાં તત્વમસી તું જ તે માન હું કે નહીં ઉપદેશ, હાથ લીધો મને ના જ છોડ્યો, ધૈર્ય ધારું ખણું હામ ભીડી ખરી, ઓળખું હું મને એ જ આશે, શ્રમ ફળ્યો આપનો, મૂળ ગો હું ગયો, અલ્પ હું બિંદુને સિંધુ કીધો, સિંધુ પણ ના રહ્યો, નીરમાં જળ મળ્યું, ક્યાં ગુરુ શિષ્ય ક્યાં સિંધુ બિંદુ, સત્ય આ એક છે, સચ્ચિદાનંદ જે દ્વૈતનું સ્વપ્ન સગળું હરાયું, ધન્યતા માણવા ચરણ પૂજા કરું. તો હવે આપણે ચરણ પૂજા કરવાનું શરૂ કરી રહ્યા છીએ. પૂજ્ય સ્વામીજી મહારાજને પ્રાર્થના કરીશું. અહીં ખુરશી મૂકીએ છીએ, સ્વામીજી મહારાજ ખુરશી પર પધારે એ દરમિયાન ઋષિભાઈ કોઈ ગીત પ્લે કરે છે. આપણે ગુલાબના ફૂલ અને બિલ્વપત્ર બધા માટે લાવ્યા છીએ. આપણે બધા જ એક બિલ્વપત્ર અને એક ગુલાબ સ્વામીજી મહારાજને અર્પણ કરી શકીશું. આમથી આવીશું, અહીં મૂકેલા છે, બધા ચડાવશે અને પસાર થશે. એ પહેલાં અને ગુરુદક્ષિણા પણ એ વખતે જ અપાશે. એટલે ગુરુદક્ષિણાના ગુરુ પ્રસાદ પણ, ગુરુદક્ષિણા યજ્ઞનો પ્રસાદ. બેટા થોડું પાછળ. એટલે ગુરુદક્ષિણા પણ અપાશે અને ફૂલ અને બિલોપત્ર બધા આમથી આવીને એક એક ચડાવતા જશે. હા,